તો વડોદરામાં ભગવાન જગન્નાથજીની 45મી રથયાત્રાને લઈને પોલીસ તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવ્યું છે। અષાઢી બીજના ગુરુવારે સ્ટેશન વિસ્તારથી નીકળનારી રથયાત્રા શાંતિપૂર્ણ, સુરક્ષિત અને સુવ્યવસ્થિત રીતે યોજાય તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી। બેઠક દરમિયાન સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરવામાં આવી હતી અને તમામ તૈયારીઓના અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું। રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર જીપીએસ અને સીસીટીવી કેમેરા દ્વારા સતત નજર રાખવામાં આવશે, જેથી દરેક હિલચાલનું રિયલ ટાઈમ મોનિટરિંગ થઈ શકે। સંવેદનશીલ વિસ્તારોમાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવાશે તેમજ માર્ગમાં આવતી અડચણો પણ દૂર કરવા માટે પણ કામગીરી હાથ ધરવામાં આવી છે। 16 જુલાઈ 2026ના રોજ 45th શ્રી જગન્નાથ રથયાત્રાનું આયોજન કરવામાં આવનાર છે। આના પરિપ્રેક્ષમાં આજે ઇસ્કોન મંદિરના હોદ્દેદારો, જનપ્રતિનિધિઓ, પોલીસ અધિકારીઓ અને રથયાત્રા સાથે જોડાયેલા જુદા જુદા વિભાગના પ્રતિનિધિ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા છે। આ બેઠકમાં રથયાત્રા અનુસંધાને કરવાના થતી એડવાન્સ પ્રિપરેશન્સ, સુરક્ષા વ્યવસ્થાઓ અને અન્ય વ્યવસ્થાઓ અંગે વિગતવારની ચર્ચા કરી છે। પોલીસ વિભાગ તરફથી દર વર્ષની જેમ આ વર્ષે પણ વિગતવારનું સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે। ઓલરેડી આ અંગે ઇન્ટર ડિપાર્ટમેન્ટલ કોઓર્ડિનેશન બેઠકનું આયોજન થઈ ચૂક્યા છે અને સાથે સાથે આપણા એન્ટાયર માર્ગનું નિરીક્ષણ, સુરક્ષા પરિપ્રેક્ષમાંના સ્કેનિંગ, કેટલાક ઇન્ટરવેન્શન્સ, સાથે સાથે અસામાજિક તત્વો અને ડિસરપ્ટિવ એલિમેન્ટ્સ ઉપર આપણા નજર, સમગ્ર રૂટમાં પોલીસની હાજરી અને ડોમિનેશન અંગેની કાર્યવાહી આજે ઇસ્કોન મંદિર દ્વારા જે પરંપરાગત તરીકે રથયાત્રા નીકળી છે, આ વખત 16 જુલાઈએ 45મી રથયાત્રા ભગવાન શ્રી જગન્નાથજી નીકળશે। રથયાત્રા સંદર્ભમાં, રથયાત્રાના બાબતમાં અમારા શહેરના પોલીસ કમિશનર સાહેબ, કોમર સાહેબ, दोनों ज्वाइंट सीपी, डीसीपी, एसीपी, संबंधित पीआई, बड़ौदा महानगर सेवा सदन के अधिकारी, जीवी के अधिकारी, तमाम अधिकारियों के साथ इस्कॉन मंदिर में बैठक हुई और प्रशासन चुस्त और दुरुस्त है।